લીંબડી શહેર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી શહેર ખાતે ચાલી રહેલ રામકથામાં ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ શ્રદ્ધા હાઈસ્કૂલની બાજુમાં આવેલ ખેતરમાં મોરારી બાપુની રામકથા બેસી છે। ત્યારે પ્રામાણિક શિસ્ત નિયમિતતા માટે પ્રજામાં જાણીતા એવા આપણા રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાઈવે પર તેમજ રામકથા સ્થળ પર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો। તેમજ પોલીસ વર્જાવાન, ફાયર ફાઇટર, 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોનો પણ કાફલો જોવા મળ્યો હતો। ત્યારે આજે રામકથામાં મહામંડલેશ્વર સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા। આ રામકથામાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માહિતી સાથે ગૌમાતાની વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી।